પોરબંદર કલા ક્ષેત્રે હરીફાઈ કરી રહ્યું છે અને યુવક યુવતીઓ અભ્યાસની સાથે સંગીત અને પેઇન્ટિંગમાં અગ્રેસર જોવા મળી રહ્યા છે. બીએસએસસીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને સ્ક્રેચ આર્ટમાં રુચિ દાખવી અને આજે તે કોઈ પણ ચિત્રનું સર્જન કરે છે. બીએસએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ફાઇન આર્ટનો 1 વર્ષનો કોર્સ કર્યો છે. પેન્સિલની મદદથી આ યુવતી ચિત્રનું સર્જન કરે છે. પોરબંદર આમ તો કલાનગરી તરીકે જાણીતી છે. પોરબંદરના અરસિંહ રાણા જેવા ચિત્રકારો આવ્યા છે, જેમણે પોરબંદરને દેશ વિદેશમાં ગૌરવ અપાવ્યું છે. મારું નામ પૂજા ભાનુશાળી છે. મેં બીએસસી કમ્પ્લીટ કરી લીધું છે અને હાલ હું ફાઇન આર્ટ્સનો મેં કોર્સ કમ્પ્લીટ કરી લીધો છે રાજકોટ બીઆરડીએસમાં. અને અત્યારે હું 2 વર્ષથી આ ફિલ્ડમાં જ આગળ વધવાનું અને હું આ ફિલ્ડમાં ફાઇન આર્ટ્સ ફિલ્ડમાં આગળ વધવા માગું છું. મેં સેલિબ્રિટીના અને કૃષ્ણ ભગવાનના વધારે પડતા કેનવાસ પેઇન્ટિંગ અને પોર્ટ્રેટ સ્કેચ છે તે બનાવેલા છે. એ સિવાય મારી ફેમિલીમાંથી મારા મમ્મી પપ્પા, મારા ભાઈનો પણ પોર્ટ્રેટ સ્કેચ બનાવેલો છે. મને આમ તો પહેલેથી જ આ ફાઇન આર્ટ્સમાં આગળ વધવાનો વિચાર હતો, બટ મારું પેશન પહેલેથી જ છે. બટ પ્રોફેશનલી મેં 2 વર્ષથી આ ફિલ્ડમાં આગળ વધેલી છું. એનો ફૂલ સપોર્ટ છે મમ્મી પપ્પાનો અને ભાઈનો બધાનો. આજે અરિસિંહ રાણાના પુત્ર અને પૌત્રી પણ આર્ટ ક્ષેત્રે જોડાયા છે. તો પોરબંદરના અનેક કલાકારોને ચિત્ર દેશ વિદેશમાં એક આગવી ઓળખ આપી છે. ત્યારે બીએસસીનો અભ્યાસ પૂર્ણ કરનાર પૂજા ભાનુશાળી નામની યુવતી છેલ્લા 2 વર્ષથી આર્ટ ક્ષેત્રે જોડાઈ છે અને તેમને પેન્સિલની મદદથી અનેક ચિત્રનું સર્જન કર્યું છે. બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટ ખાતે એક એકેડેમીના ફાઇન આર્ટ્સનો કોર્સ પણ કર્યો છે. યુવતીએ દેશની સેલિબ્રિટી અને પરિવારના ચિત્ર બનાવ્યા છે. આર્ટ ક્ષેત્રે અનેક સફળતા મેળવવાની ઈચ્છા પૂજા ભાનુશાળીએ વ્યક્ત કરી હતી.